याली मदद सत शब्द है गुरु हमारा, ताकू लखे न यो संसारा। સૌપ્રથમ ખુદાવંદ નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામના પાક અને મુબારક નામના ઉપર દિનદારો ઈશ્ક અને મોહબ્બતથી સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલ મુહમ્મદ. દિનદારો, આપણા પાસે લગભગ 600 ગિનાનો છે, જેના અંદર પીરોના પણ લખેલા છે અને તમે જો સૈયદોના પણ લખેલા છે. જેવી રીતે કે ઇમામ બેગમ પોતે પીર તો નહોતા, પણ એમના લખેલા ગિનાનોને ઇમામે ક્યાંય અમાન્ય ઘોષિત કરેલા નથી અને એટલે આજે પણ સ્વીકૃત છે અને આપણે બોલીએ છીએ. પીર સમસ મા બાપની અગર જો વાત હોય તો આપણા ઇમામના દ્વારા નિમણૂક થયેલા પીર છે અને પીર સમસ મા બાપે જ્ઞાનોના સાથે ગ્રંથોની પણ રચના કરેલી છે. એમાંથી એક બ્રહ્મપ્રકાશ છે. બ્રહ્મપ્રકાશનો આપણે સાવ સાદી ભાષાના અંદર અને આપણી બોલચાલના શબ્દોમાં જો એનો અનુવાદ કરીએ તો બ્રહ્મપ્રકાશ એટલે ખુદાનું નૂર, જેના અંદરની આ 2 લાઈન કે સત શબ્દ હૈ ગુરુ હમારા, જાકો લખે નયો સંસારા. આ 2 લાઈન જો આપણી સમજના અંદર આવી જાય તો ખરેખર જીવન આપણું સાર્થક અને તમે જો ધન્ય બની જાય. આપણો પીર આપણો ગુરુ છે, મતલબ કે સતગુરુ, અને આપણો મૌલા ગુરનર છે. બ્રહ્મપ્રકાશની આ 2 લાઈન વાંચીને કે સાંભળીને આપણા મનના અંદર એક સવાલ એવો પેદા થાય કે આપણો ગુરુ તો આ પીરસા છે, તો પછી પીર મા બાપ સત શબ્દને ગુરુ કેમ કહે છે? મૌલાના રૂમી પોતાની જો મસનવીના અંદર એમ લખે છે કે એક મુર્શિદ યાને કે ગુરુ પોતાના મુરીદને પોતાના અંતરમાંથી ડાયરેક્ટ સીધું જ્ઞાન આપે છે. કેમ કે એક મુરીદ જ્યારે બોલનો શબ્દનો કે જે એને મળેલો છે એનો જ્યારે જાપ કરે છે, એનું જ્યારે સ્મરણ કરે છે, ત્યારે એની આત્મા ગુરુના સાથે એના મુર્શિદે કામિલના સાથે જોડાઈ જાય છે, એક થઈ જાય છે. બીજો સવાલ છે કે મૌલા તો આપણાને જાણે જ છે, મતલબ આજે આપણે ખાધું છે કે ભૂખા છીએ એની મૌલાને તો ખબર હોય જ છે, પણ આજે મૌલાએ ખાધું છે કે ભૂખો છે વાતની આપણાને ક્યાંય ખબર પડતી નથી. કેમ કે મૌલા તો અંતર્યામી છે, પણ મૌલાના અંતરને આપણે જાણી શકતા નથી. કેમ કે મૌલા આપણા અંતરમાં વસેલો હોય જ, પણ આપણી એવી એક્યતા કે જેવી મૌલાની આપણા સાથે હોય છે આપણી નથી હોતી.
એટલે બીજો સવાલ આપણા અંદર એ પણ થાય કે મૌલા તો આપણાને જાણે પણ આપણે એને કેમ નથી જાણી શકતા? કેમ કે આપણા અંદર એટલો પ્રેમ, કેમ કે સાચી વાત એ કે પ્રેમ તો હોય જ, પણ આપણા અંદર એ એટલો પ્રેમ નથી હોતો કે જે આપણા અંતરને મૌલાના અંતરથી એક કરી દઈએ અને મૌલાની અંતર ભાવનાનું જે પ્રતિબિંબ છે એ આપણા અંતરના ઉપર પડવા માંડે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ તો, જેવી રીતે કે મૌલા આપણને દીદાર આપવાના માટે આવવાનો હોય, એક વિચાર કરો, એક કલ્પના કે મૌલા આપણાને દીદારની નવાજથી નવાજવાના માટે એ આવવાનો હોય અને કોઈ કારણસર સમજી લો કે ના આવી શકે તો જમાત મૂંઝવણમાં પડી જાય કે મૌલા કેમ ના આવ્યો, એનું કારણ શું છે? તો વાત છે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ સલવાતુલ્લાહ અલૈહના સમયની. કેમ કે એક વખત એ મૌલાએ આફ્રિકાની જમાતને દીદાર આપવાનો પ્રોગ્રામ બનાવેલો. એટલે સૌથી પહેલાં મોમ્બાસાની જમાતને એ ખબર આપવામાં આવી કે અમારી આફ્રિકાની પધરામણી દરમિયાન પહેલાં અમે મોમ્બાસા આવશું, એક દિવસ રોકાશું અને એ પછી અમે બીજા દિવસે બીજા ગામે જાશું. હવે એ સમયે તમે જો એ મોમ્બાસા છે ને એક નાનકડું બંદર હતું અને એટલે મોટી સ્ટીમર એ કિનારે ધક્કા ઉપર આવી શકે એમ નહોતી. અને એટલે સ્ટીમર કિનારા ઉપર આવી શકે એટલા માટે એ વખતના એ 35,000 રૂપિયા ખર્ચ કરીને સ્ટીમર કિનારે આવી શકે એવો એ બંદોબસ્ત મૌલાની પધરામણીના માટે એ જમાતે કર્યો અને એ બાકીની બીજી અનેક તૈયારીઓ એ જમાત કરવા માંડી. પણ બન્યું એવું કે આ દરમિયાન મૌલાનો ટેલિગ્રાફ આવ્યો કે અમે એ મોમ્બાસા ઉતરી શકીએ એમ નથી. પણ જેવા જમાતે આ સમાચાર સાંભળ્યા ત્યારે એના ઉપર જાણે એમ સમજો ને કે આસમાન તૂટી પડ્યું એવું એને લાગવા માંડ્યું ને. જમાત એ આખી પ્રેમના મારી ચોધાર આંસુડે રડવા માંડી. આ જ સમયે આ જ વખતે એ મોમ્બાસાના અંદર જ એક ભગત મમુદેવા એ નામના એ રહેતા હતા અને એટલે એને એમ કીધું કે એમાં રોવો છો શું, સતાડો નાખો. અને રાતના 12 થી 3 સુધી જમાતે તસબી કાઢવી શરૂ કરી દીધી. હવે આ જે તસબી હતી ને એ એટલી જ હતી કે યા અલી તું રેમ કર, યા મૌલા તું ફઝલ કર. અને એ આ તસબીની જમાતે છે ને એ ધૂમ મચાવી દીધી. ત્રીજે દિવસે મૌલાનો તાર આવ્યો કે આ સતાળા છે ને એ બંધ કરો અને અમે મોમ્બાસા આવીએ છીએ. અમને 3 દિવસ ત્યાં નીંદર આવતી નથી, મૌલાએ ફરમાયું. 3 દિવસ તારના અંદર મૌલાએ ફરમાયું લખીને. દિનદારો, આજ ઇમામનો જામો હજરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ સલવાતુલ્લાહ અલૈહના ફરમાનના અંદર કલામે ઇમામે મુબીન ભાગ 1 એના અંદર દિનદારો ફરમાન છે. શું ફરમાન? મૌલા ફરમાવે કે તમે જ્યારે અને જે ક્ષણમાં અમોને યાદ કરો છો ત્યારે અને એ જ ક્ષણે અમે પણ તમને યાદ કરીએ છીએ અને તમારા હકમાં દુઆ કરીએ છીએ. હાલાકી તમને એની ખબર પડતી નથી, પણ અમારી દુઆઓ તમારા સુધી જરૂર પહોંચે છે. સવાલ એ છે ને કે આપણે મૌલાને યાદ કરીએ તો એની ખબર તો એ મૌલાને પડે, પણ મૌલા જ્યારે આપણાને યાદ કરે તો એની ખબર આપણાને એ પડવી તો જોઈએ ને, પણ નથી પડતી. અને ત્યારે આપણા મનના અંદર એ સવાલ ઊભો થાય છે કે
કેમ નથી પડતી? એનું કારણ શું? એક આસક હોય તમે જુઓ ને બીજો માસુક હોય. આ આસક માસુકના સંબંધના માટે રૂમી પોતાની મસનવીના અંદર ખાસ કરીને 2 વાત લખે અને આ બે વાત પાછી એવી કે એ જગ પ્રસિદ્ધ છે, જેને આખી દુનિયા જાણે છે. તો પહેલી વાત તો એ કે પ્રેમના સંબંધના અંદર રૂમી એમ કે તું પ્રેમની તલાશ, મતલબ કે એની શોધ ન કર. રૂમી લખે પણ પ્રેમના આડે તે તારા અંદર જે રૂકાવટો ઊભી કરી છે એને તું દૂર કર. ખેર રૂમીનો આ કોટ જે છે એટલો પણ એ આસાન કે સહેલો નથી કે આપણે એ વાંચીએ કે સાંભળીએ તો એને તરત સમજી લઈએ. એના માટે ખાસ અલગથી વાઇઝ કરવી પડશે અને કરશું પણ રૂમીએ જે બીજી વાત કરી છે કે એવું નથી હોતું કે એક આસક માસકનું મિલન અંતમાં થતું હોય, આખરે થતું હોય. જેવી રીતે કે આપણે કોઈ મૂવી અને વાર્તાઓના અંદર જોઈએ કે એ રૂમી લખે કે આસક અને માસુક તો એકાબીજાના દિલના અંદર રહેતા હોય. ઓલી કથાની જેમ નહીં, ઓલી મૂવીના જેમ નહીં કે એમાં આખરે છેલ્લું એ પ્રેમી પ્રેમિકાનું મિલન થતું હોય ને પછી મૂવી પૂરી થઈ જતી હોય. કોઈ વાર્તા હોય એના અંદર પણ એ જ વાત હોય. પણ રૂમી કહે છે કે નહીં, જે સાચો આસક છે ને જે માસુક છે એ બે એકાબીજાના દિલમાં જ રહેતા હોય અને એને એવું હોય જ નહીં કે એનું આખરમાં મિલન થતું હોય. એ તો એકાબીજાના અંદર મળેલા ને સમાયેલા જ હોય, ભલે એ શરીરથી દૂર રહેતા હોય એકાબીજાના. એક ગામના અંદર રહેતો હોય ને બીજો ભલે ને બીજા ગામમાં રહેતો હોય, પણ એ બે એકાબીજાના અંદર એ સમાયેલા હોય. એને એ દૂરીનો જે અહેસાસ અને એની જે પીડા છે એ એનાથી મુક્ત હોય. લૈલાના પાસે જઈને એમ સમજો ને કે કોઈ સ્ત્રી એને કીધું લૈલાને કે લૈલા, તું મજનુ શું કરે છે? તારો આસક મજનુ તો મરી ગયો છે. અને ત્યારે લૈલાએ એને જવાબ આપ્યો હતો કે મારો મજનુ તો મારા દિલની ધડકનના અંદર ધડકે છે. હું એના સાથે અને એ મારા સાથે, અમે એકાબીજાના સાથે વાતો કરીએ છીએ. મજનુ અગર એ મરશે તો એની પહેલી ખબર તને નહીં પણ મને પડશે, કેમ કે એ મારા શ્વાસોશ્વાસના અંદર વસે છે, મારા દિલના અંદર એ ધડકે છે. સવાલ એટલો છે કે આ જે પ્રેમ છે ને લૈલા મજનૂનો એ તો દુનિયાદારીનો પ્રેમ છે, ઇશ્ક મિજાજી છે. પણ ઇશ્કે હકીકીના અંદર એટલું જ કે આ લૈલાનું જે એના ધ્યાનનું તીર જે લૈલાના તરફ હતું અને લૈલા એના અંદર સમાઈ ગઈ હતી ને મજનુ એના અંદર એ એકાબીજાના અંદર જેમ સમાઈ ગયેલા હતા, એવી જ રીતે ધ્યાનનું જે તીર છે એ આપણું મૌલાની તરફ એવું જ જો લાગી જાય તો જેમ લૈલા મજનુ એકાબીજાના અંદર સમાઈ ગયેલા છે, એવી રીતે આપણે પણ મૌલાના સાથે એક થઈ શકીએ છીએ. ફક્ત ધ્યાનના તીરનો સવાલ છે. પીર લખે ને જ્ઞાનના પાઠમાં કે બાણ મારીને તો સૌ કોઈ જુએ પણ તાકીને ન મારે કોઈ. બાણ મારીને તો સૌ કોઈ જુએ પણ તાકીને ન મારે કોઈ. જો તાકીને બાણ મારીએ તો પીર લખે કે તત્ક્ષણ દર્શન હોય તો ત્યારે ને ત્યારે દીદાર થઈ જાય. પણ સવાલ છે એ ધ્યાનની એકાગ્રતાનો છે અને એ એકાગ્રતા કેવી રીતે આવે એ જો આપણે પીરને પૂછીએ કે આ તમે અમને સમજાવી દો, અમને ખબર નથી, અમે જાણતા નથી,
આવો અનુભવ અમને થયો નથી, અમારે પહોંચવું છે, તો કેવી રીતે પહોંચવું એ તમે અમને સમજાવી દો. એટલે પીર શું કહે ખબર છે? આ વાતનું જે અંતર રહસ્ય છે એ રહસ્યને એ સમજાવવાના માટે પીર જ્ઞાનનો એક પાઠ આપણાને લખીને આપે કે પૂરી પ્રીતે પીયું મિલે, વણ પ્રીતે દૂર જ હોય, જળમાહી જું કમળ ખીલે, અંગ ન ભેટે તોય. જેમ કમળનું ફૂલ ખીલતું તો હોય એ પાણીના અંદર, પણ એમ છતાં એ પાણીથી દૂર હોય. એમ આપણા અંદર આપણો મૌલા તો હોય હાજર હાજર, આપણી ઢોરી નસ કરતા પણ તમે જો એ વધારે નજીક, પણ આપણાને એની ખબર પડતી નથી. રૂમીએ જે કવિતાઓ લખેલી છે એના અનુવાદ થયા છે, પણ એ ઉર્દુના અંદર રૂમીની એક કવિતાનો જે અનુવાદ છે એનો આનંદ આપણે આજે ને અત્યારે લેશું. રૂમી લખે, તજલ્લી નાર थी या नूर, तजल्ली नार थी या नूर, ना मैं समझा ना तुम समझे, जला क्यों ये कोहे तूर, ना तुम समझे ना हम समझे. तजल्ली नार थी या नूर, या ये ना तुम समझे ना हम समझे, जला क्यों ये कोहे तूर, ना तुम समझे ना हम समझे. वो सहरग से भी है नजदीक, मतलब એ ધોરી નસ કરતા પણ, એ સહાર રગ કરતા પણ વધારે નજીક છે. वो सहरग से भी है नजदीक, ये कुरान कहता है. એમ તો કુરાન કહે છે. वो सहरग से भी है नजदीक, ये कुरान कहता है सहरग कितनी दूर, ये ना तुम समझे ना हम समझे. પણ આ સારગ કેટલી દૂર છે એ રૂમી કહે છે કે નહીં તમે સમજી શક્યા ના અમે સમજી શક્યા. પણ રૂમી તો સમજે છે, પણ આ કવિતાની ભાષા છે ને એટલે એમ કહે છે કે ના તુમ સમજે ના હમ સમજે. તો આ ખુદા છે તો આપણા એ અંદર જ છે. પણ રૂમી મસનવીના અંદર એ સવાલ ઊભો કરે કે એ ક્યાં છે ને તું ક્યાં છે, એની તને ખબર છે? આ નથી જાણતા આપણે, કેમ કે એનું કારણ બસ એટલું છે કે દવા કી તલાશ મેં રહા, દવા કી તલાશ મેં રહા, दुआ को छोड़ कर मैं चल न सका दुनिया में खताओं को छोड़ कर. दवा की तलाश में रहा, दुआ को छोड़ कर मैं चल न सका दुनिया में खताओं को छोड़कर. हैरान हूँ मैं अपनी हसरतों पर इकबाल, हैरान हूँ मैं अपनी हसरतों पर इकबाल. हर चीज खुदा से मांगी मगर खुदा को छोड़कर, हर चीज खुदा से मांगी मगर खुदा को छोड़कर. પણ બને એવું કે માણસ દિલના અંદર જે ખાઈશ કરે એને મળી જાય તો એ થોડા સમયના માટે તો તમે એમ સમજો ને કે સાવ આમ ખામોશ અને ચૂપ બેઠી જાય, કેમ કે મળી ગયું એને જે જોતું હતું એ. પણ જ્યાં હજી થોડોક સમય વીતે કે મનના અંદર નવા અરમાન મચલવા માંડે. દુનિયા યે જાદુ કા ખિલોના હૈ, મિલ ગયા સો મટ્ટી, ના મિલા સો સોના હૈ. તો આ અરમાનનો જે અંત છે ને ક્યારે આવે જ નહીં. અને એટલે કીધું કે तुझसे मांगू मैं तुझी को कि सब कुछ मिल जाए, तुझसे मांगू मैं तुझी को कि सब कुछ मिल जाए, 100 सवालों से यही एक सवाल अच्छा है. પણ પીર લખે કે આવું સુખ આવી શાંતિ અમને જે મળી છે એ
સત શબ્દના રટણથી મળી છે કે જ્યાં હવે અમારા ઉપર વગર વાદળાનો વરસાદ થાય છે અને અમે ધન્ય થઈ ગયા છીએ. અમારું જીવન સાર્થક બની ગયું છે. પણ આ વાતને પીર ફરમાવે, તમે કેમ નથી સમજતા, તમે કેમ નથી જાણતા? સત શબ્દ હૈ, પીર લખે, ગુરુ અમારા તાકુ લખે નયો સંસારા. ડાયરેક્ટ નથી કીધું, આ વાત ફક્ત તમારા માટે જ છે એમ નથી કીધું. પણ જ્યારે પીર એના મુરીદ સાથે વાત કરે કે અમારી વાતને સંસાર નથી સમજી શકતો, એને માનતો નથી, ત્યારે એક મુરીદ એ જો સમજદાર હોય ને એ તરત સમજી જાય કે બહુ મીઠી ભાષાના અંદર અને એક ઈશારાના અંદર આ વાત મને કહેવામાં આવી રહી છે, મારા માટે છે. કેમ કે પીરના માટે એનો મુરીદ ઈ તો એનો સંસાર હોય છે ને ભાઈ, બીજાથી તો એને શું લેવા દેવા હોય. કેમ કે એક ફિકર તમારી છે મુનિવર અમને, એક ફિકર તમારી છે મુનિવર અમને. તો દરઅસલ એ જે વાત છે એ એટલી કે ઇશ્ક છે ને એ માણસને પહોંચાડી દે, એની મંજિલ સુધી પહોંચાડી દે. પણ આ ઇશ્કની તુલના પણ તમે જો એ આગના સાથે એ કરવામાં આવી. ये इश्क नहीं आसान बस इतना समझ लीजिए, ये इश्क नहीं आसान बस इतना समझ लीजिए, एक आग का दरिया है और डूब के जाना है. આપણે એકાદ વાય જીનની તમે એમ સમજો કે જોરદાર વાય સાંભળી લઈએ કે પછી આપણા જીવનના અંદર એકાદી એવી ઘટના બને, આપણા મનના અંદર એક વૈરાગ જાગે, આપણે એ નક્કી કરીએ કે બસ હવે તો ઈબાદત બંદગી કરી જ લેવી છે ને ઈબાદત બંદગી જ કરવી છે ને એ પણ ત્યાં સુધી કે જ્યાં સુધી એ ખુદાની નજીકી ન મળી જાય, નૂર ન મળી જાય અને બાતુની નૂરાની દીદાર થઈ જાય, બાતુની દીદાર થઈ જાય, નૂરાની દીદાર થઈ જાય અને આપણે એ શરૂ પણ કરી દઈએ. પણ આ બધું એ થોડોક સમય બરાબર ચાલે પણ પછી બધું ઠંડુ પડી જાય. आह को चाहिए एक उम्र असर लाने तक, आह को एक उम्र चाहिए असर लाने तक, कौन जीता है तेरी जुल्फ के सर होने तक. तो आज वचलो समय छे, आह अने असरना वच्चेनो ઈ તમે જો એ બહુ ભારી હોય. દુનિયાની આપણી અડચણો અને રૂકાવટો જેવી દૂર થઈ જાય કે આપણે પાછા એ સંસારના અંદર તમે જો ડૂબી જાય. આપણા અંદર મૌલાનો પ્રેમ તો હોય પણ એ એટલો પરવાન ના ચડે કે જ્યાં વગર વાદળાની વરસાદ એ અંતરના ઉપર વરસવાનો આપણાને અનુભવ થાય. કેમ કે પ્રેમ છે ને એ આગના સાથે એની તુલના કરવામાં આવી. એ પ્રેમ માણસને બાળે પણ એ કેટલું બળવું અને ક્યાં સુધી બળવું. નૈનું નીર બહે મુખ ભરે સાસા, રોગ બળાવે સીજે જો માસા. યાયા નબી એવું રોતા હતા ને એટલું રડતા હતા, આસમાનના નથી ફિરસ્તાથી જોયું નતું જાતું. પણ આવીને જ્યારે પૂછ્યું શા માટે રડો છો, કયો તમને શું જોઈએ છે, અમે લઈ આવી દઈએ, ત્યારે એ યાયા નબીએ એટલું કીધું કે હું ખુદાના દીદારના માટે રડું છું. પણ એ ફરિસ્તાઓએ જ્યારે એ ખુદાના પાસે જઈને વાત કરી કે યાયા નબી આ આમ કહે છે, તો કે જાવ એને કહો કે હજી વધારે રડે, હજી વધારે રડે. કેમ કે જ્યારે માણસના અંદરનું હું મટી જાય ત્યારે એ તુના અંદર એ ડૂબી જાય. પણ આ જે આંસુ છે ને એ એવા છે કે એ અંતરને શુદ્ધ કરે. એ રોમ રોમનું બળવું, એ આંખના આંસુ માણસના અહંકારને, એના અંદરના હુંપણાને ગલાવીને ખતમ કરી દે. પણ એ મીર તકી મીરનો એક શેર
યાદ આવે છે, બહુ મોટું નામ છે શાયરની યાદીમાં લખે, था मुस्तखार हुस्न से उनके जो नूर था, નૂરની ચાહત, નૂરને પામવાની ઈચ્છા બહુ હતી. था मुस्तखार हुस्न से उनके जो नूर था, मुर्शिद में भी उसी का जर्रा जहूर था. તો એ મુર્શિદની જે નજદીકી છે, એની જે કુરબત છે. તો સવાલ એટલો છે કે આપણા અંદર આપણે વિચાર કરીએ કે મારા ગુરુનૂરના અંદર જે નૂર છે એ ખુદાનું જ છે, પણ એના પ્રત્યે મારી જે દીવાનગી હતી, તમે જો ક્યાંક ઓછી પડી ગઈ. કેમ કે એટલે તો હજી સુધી મને દીદાર નથી થયા, ના બાતુની ના નુરાની જાહેરી દીદાર તો મેં કર્યા છે, પણ આ એનું જે અંતરંગ છે એનું કારણ આપણે વિચાર કરીએ તો પીરનું જ્ઞાન તરત યાદ આવે કે પીયું તો મળે, પણ એના માટે જે આપણી પ્રીત છે એ પૂરી હોવી જોઈએ. એ ક્યાંક ઓછી પડી ગઈ. પણ હવે હું ફરીથી નામસ્મરણ કરીશ અને ઈશ્કના એ દરિયાના અંદર હું ડૂબી જઈશ. કેમ કે નામ લેતા ભયા પ્રેમ પ્રકાશા. એ નામ લેવાથી મારા અંદર પ્રેમ જાગશે અને પછી એ પ્રેમના અંદર હું ડૂબીને મારા મૌલાને પામી લઈશ. એવો આપણે એક આપણા મનના અંદર ખરેખર એમ સંકલ્પ કરવા માંડીએ, વિચાર કરવા માંડીએ, નિર્ણય કરવા માંડીએ ને એ પાકો નિર્ણય કરવા માંડીએ. અને એટલે આપણે હવે મૌલા પાસે એ દુઆ માંગીએ. કેમ કે આજે બ્રહ્મપ્રકાશની આ બે લીટીના ઉપર, બે લાઈનના ઉપર આપણે વાત કરી. આવતીકાલે બીજી બે લાઈનના ઉપર વાત કરશું અને એ રીતે આપણે બ્રહ્મપ્રકાશનો અભ્યાસ કરવાની કોશિશ કરશું. મૌલા આપણી ઈચ્છા પૂરી કરે. આપણે મૌલા પાસે દુઆ માંગીએ, યા મૌલા તું અમને છેલ્લા દમ સુધી ઈમાનની સલામતી આપ. યા મૌલા તું અમને સિરાત મુસ્તકીમના ઉપર ચલાવ. યા મૌલા તું અમને દસોંદ સુખ રીતે પૂરા રાખ. યા મૌલા તું અમને તારા ઘરની સેવા કરવાની આલા હિંમત બક્ષ.